જય માતાજી બધાને આપણે આવી ગયા નવો લોગ લઈને પાછો આજે આપણે હેડીનું વાવેતર કરવાનું છે તો પ્રથમ આપણે અહીંયા ચોખ્ખું કરી લેવું ને પછી હેડી વાવવાની ખેતરમાં ખાલી જગ્યા છે હેડી વાવવાની બીજરાજભાઈને એ બધા ચોખ્ખું કરે છે પાછળ અને આપણે હેડીનું વાવેતર કરી દેવું જોઈએ કરવાની તો આ ખડમાં પેલા ખડ ઉપાડ લેવું ને આ ખાલી જગ્યા એમ હેડીનું વાવવાની આપણે જો આ બધી હેડી વાવવાની કોરી જગ્યા પડી ખાલી આમાં કાલ ખડ હતું બધું ઉપાડી લીધું હોય અહીંથી હેડી બેડી બધી કાપી લીધી છે હેડી પોરની પડી ગઈ હતી વરસાદ હતો પછી બધી ફૂટ થઈ ગઈ હતી જોટાણે પછી દેખાય દાંડા પાળું નીકળી ગઈ હતી બધી હેડીની હતી કાતરી પાળું લાગી ગઈ હતી હવે ચોપી દે એટલે પાછી હેડી નવી આવી જાય આમાં એક દાંડામાં હતી એક દાંડામાં છેટલી થઈને પછી હવે આપણે આગળ વાવવાની એટલે આમાં કોદાળીથી લીટા કરીને વાવી દેવું ને આ વાટી ખોળ આમાં આપણે ચોખ્ખું કરવાનું છે ને વાટવાનું છે ખળની અંદર ખળ થઈ ગયું છે હરદેવભાઈ ને બીજરાજભાઈ ને પરેશભાઈ ત્રણે મંડાણા છે આ બે કિયા ચોખ્ખા કરી નાખ્યા આની કોઈ બધું ખળ ઉપાડી લીધું છે હરદેવભાઈ ખળ વાટ્યું બીજરાજભાઈ ઓની કોઈ આજ બીજરાજભાઈ આજનો દિવસ કાલ તો એને જવાનું છે નિશાળે 12મું ધોરણ છે એટલે તો બીજરાજભાઈ પાસે આપણે જાહું કાજના દિને મહેમાન છે કાલ તો એ રહી જવાના છે અને એ ખળ ઉપાડે છે કાલે 12મું ધોરણ છે રોતા તો નથી છાના છે બીજરાજભાઈ શું કેવું તમારું તમને એવું લાગે છે કાલ જવાનું છે કાલ જવાની બહુ અઘરું લાગે હા 12મું ધોરણ છે જરા ધ્યાન દેજો બીજરાજભાઈ આ છેલ્લો દી છે કાલ વહી જવાના છે આપણે હેડીનું ખાઈ વાવ દે હરદેવભાઈ મંડાણા છે વાટી ખળો વાટે છે પરીમભાઈ લીધા લીટા બીટા કરી નાખ્યા નદી બેદી અને હરદેવભાઈ જો વાટે ખળ અહીંયા આ ઘેર એક વાટણ બાકી રહી ગયું તો કાલ વાટીને ખાઈ ખા આપણે પછી શેરડી વાવી દે આમાં આ બાજુ એટલે કોરું છે એમાં આપણું ખળબળ બધું વધાઈ ગયું છે કમ્પ્લીટ આવ બીજરાજભાઈ પરીનભાઈ વાહ ચોખ્ખું કરે ને હરદેવભાઈ આખો ઘેર વાટી નાખ્યો જોઈ લ્યો થોડુંક આની કોઈ ખડ ચોખ્ખું કરવાની ચોખ્ખું કરી નાખી ને ખડ બધું હારીને ભેહું નાખ દે અહીંથી વાહુથી 2 કિયારા 3 કિયારા હે ખડના વાટીયા ખડના 2 તો કાલ વાટ નાખ્યા એક રહ્યો તો આજ એ હરદેવભાઈ વાટીને ઘસાડીને નાખી દીધો દાંતણા ઉડે જાય ડાવરા કાંઈક આપણે ચોખ્ખું કરી નાખીને પછી હેડી વાવ દે હેડી વાવવાનું કારણ એ છે આપણે હેડી બહુ મીઠી છે અને હાવ પાડું થઈ ગયું વરસાદની પડી ગઈ હતી એમાં ઉગી ગઈ જાય થોડી કોની કોઈ વાવી હજી આમ આજ બધી કાઢી નાખી કાલને કટિંગ કરીને ચોખ્ખું કરીને રાખી દીધી એટલે આજ ખાલી વાવવાની જ રહી એટલે આપણે પહેલાં તો ખળનું કામ પહેલાં પૂરું કરી લઈએ પછી હેડી લે આપણે બધું ચોખ્ખું કરી નાખ્યું કમ્પ્લીટ આમાં હેડી વાવવાની હેડી પરીનભાઈ લઈને આવી ગયા જોઈ રહી હવે કટિંગ કરીને રાખી હતી કોદારી પડી આપણે લેતા જતી હેડી વાવવાની જો આ પાડું બહુ છે કાંઈ ઉગી જાય હેડી જોઈ રહી વરસાદની બધી નમી ગઈ હતી પડી ગઈ હતી એટલે કાપીને રાખી દીધી હવે વાવી દે આપણે એક દાંડામાં કેટલી થઈ હતી પછી આ બધી વાટલી હતી અને હવે વાવી દીધું આપણે હરદે ચોપે હેડી જો આપણે લીટો કાઢી છે કોદારીથી તો હરદેવભાઈ હવે જો કોદારી લઈને મંડાણા છે ને હેડી ચોપવાની હોય અહીંયા રેકડી ભાઈને આપણે રાખીએ ને પપ્પા આંબો સાફ કરે છે દારૂ કાપે છે અહીં ચોપવા માંડ્યા છે પપ્પા આવી ગયા છે ભેગા કાતર્યું પાસે રાખતી જવાની હરવે ચોપતી જવાની જો કાકાને બી આવી ગયા એ ઊભા છે ને ચોપાવે છે કિયા આમને નામ ચોપતા જાઓ હવે કાકા બુરતા જાય છે હરદેવભાઈ બુરતા જાય છે આપણે લીટા કાઢ્યા હતા ને ચોપતા હતા એમાં વાહલાક પાછી બુરતી જવી પડે એટલે ગાય ઘા ઉજરી જાય ફૂલ ખાતર નાખું જોઈ લ્યો આપણે અહીંયા સુધી હોવાઈ ગઈ હેડી કમ્પ્લીટ હાવ હવે આપણે બુરવાની છે બાકી બુરતા જાય છે બીજરાજભાઈ ને પોપા ને હરદેવભાઈ વાહે નાખતા જાય છે હરવે પોપા ને કાકા બે ઊભા છે કાકા રાડા ચૂહે છે હેડીના તો આપણે હવાય ને હાવ કમ્પ્લીટ થઈ ગઈ હેડીને બુરી દીધી છે પાણી પાવું જોઈએ 2-3 દી પછી અને આ ખડ છે બધું વાઢીવાની કોર એ વઢાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે
આપણું હેડી બેડીનું કામ પૂરું થઈ ગયું છે. આવીને કમ્પ્લીટ કરી નાખીએ હાવ. અને આપણો વિડીયો આજે અહીંયા પૂરો કરી છે. આપણા ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો. જય માતાજી, મળીએ આવતા વ્લોગમાં.